થોડુંક ભાડું ઓછું હોત ને તો મજા આવે. 300 રૂપિયામાં નાસ્તો બાસ્તો થોડોક રાખી દીધો હોત ને. પકડાણા જો 4-5 જણા પકડા ટીટી. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજે આપણે જઈ રહ્યા છીએ વંદે ભારત. આપણે અમદાવાદથી જુનાગઢ ને સોમનાથ વેરાવળની ટ્રેન વંદે ભારત ચાલુ થઈ છે. તો આપણે એની અંદર આજે બેઠવા માટે જઈએ છીએ. અને શું વંદે ભારતની અંદર સુવિધા છે જમવાની, ખાવા પીવાની, આ તે ટોટલી વસ્તુને આપણે આજ માહિતી દેવાના છે તમને લોકોને. એટલે વિડીયોની અંદર બન્યા રહેજો. અને ટિકિટની વાત કરું ને તો ભાઈ તમે ઓનલાઈન તમારે ટિકિટ કરવી પડશે. 1 દી અગાઉ કે 2 દી અગાઉ ટિકિટ કરી લેજો. કાલે તો હું એમનેમ જ ત્યાં ગયો હતો અને મને ટિકિટ મળી નહીં, એટલે પછી મેં કાલે ટિકિટ કરાવી. અને આજે આપણે વંદે ભારતની અંદર બેસવા માટે જઈએ છીએ. અને મારે ટિકિટના જો થયા હોય ને તો એ હવે તમને લાસ્ટમાં જાણવા મળશે કે મારે અહીંથી જુનાગઢથી રાજકોટની શું ટિકિટ લીધી છે એ હું લાસ્ટમાં જણાવી. ત્યાં સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. બાકી 1 નંબર ચકાચક આપણે તૈયાર થઈ ગયા છે. અને આપણે 3 વાગ્યાની ટ્રેન છે, એટલે અડધી કલાક આપણે અહીંયા વહેલા વહી જઈએ ને તો પછી કાંઈ આપણે ઓલી મગજમારી ના રહે. અને આપણે ફર્સ્ટ ટાઈમ આજે બેસવા માટે જઈ રહ્યા છીએ વંદે ભારતની અંદર. અને મારો કેવો અનુભવ રહી છે એ તમને લોકોને હું આની અંદર આ વિડીયોના માધ્યમથી શેર કરવાનો છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને ક્યાંક ક્યાંક સારું લાગે ને કોમેન્ટ પણ કરતા રહેજો. વંદે ભારત આપણને જુનાગઢથી રાજકોટ કેટલી મિનિટની અંદર ને કેટલી કલાકની અંદર પહોંચાડે છે વિડીયોની અંદર ખાસ એ જોવાનું રહેશે કે આટલી મોંઘી ટિકિટ છે તો એટલી મોંઘી ટિકિટની અંદર આપણને શું શું સુવિધા મળે છે અને આપણો ટાઈમ કેટલો બચે છે. આ વંદે ભારતમાં આપણે એટલી મોંઘી ટિકિટ લઈએ છે તો કેટલી મિનિટની અંદર પહોંચાડી દે છે એ પણ આ વિડીયોની અંદર રહેવાનું છે, જોવાનું. તો બન્યા રહેજો. બાકી એકદમ રેડી શેડી થઈ ગયા છે. આપણું સ્પ્લેન્ડર લઈ અને સીધા જઈએ આપણે રેલવે સ્ટેશને. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા આપણે રેલવે સ્ટેશને. ગાડી અહીંયા આપણે પાર્કિંગમાં રાખી દીધી અને એ તો તિરંગાના દર્શન કરો. આ રેલવે સ્ટેશન વંદે ભારત હવે થોડીક વારની અંદર આવવાની છે. અત્યારે આવી છે આ વેરાવળની, આના પછી આવશે વંદે ભારત. ટીટી આવ્યો ભાઈ પકડાણા જો 4-5 જણા પકડ્યા ટીટીએ. તો ટીટી આવી ગયા, ટિકિટ ચેક કરે જો બે આ બધીને પકડ્યા અહીંયા વિધાઉટ ટિકિટ આવતા હતા. ભાઈ આ તો લાંબો ઝઘડો થઈ ગયો. इसका टिकट लिया है, ठीक है? हाँ मैं पूछना है, ठीक है? मैंने उसको बोला इधर आ जाइए. આવી ગયો ભાઈ વંદે ભારત આવે છે. 3:35 છે ટ્રેન અહીંયા પ્લેટફોર્મ ઉપર આવે છે. જોવો તમે. સાવ નાની જ છે ભાઈ, બહુ મોટી નથી. આ જુનાગઢ એમાં વંદે ભારત ચાલુ થઈ છે. જોવો તમે આવે છે. આપણે ફર્સ્ટ ટાઈમ બેઠીએ છીએ આની અંદર વંદે ભારતમાં. રેડી ભાઈ આવી ગઈ છે વંદે ભારત. ભાઈ તમે આમાં બેસી જાઓ. હા ભાઈ ને જરાક હા મેન લાગે મેન ઈ છે ડ્રાઈવર ટ્રેન હલાવવાવાળા. હાલો ભાઈ જબરજસ્ત 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 દીધો વંદે ભારત. આ વંદે ભારત ને ઓલા આપણે ભાઈ વિન્ડો સીટ કરી છે. હવે સીટની અંદર બેસીએ અને તમને બતાવીએ. રિસ્પોન્સ આપીએ સીટની અંદર. ભાઈ તમારા બેસી ગયા છે. ટ્રેન 1 નંબર ચાલુ થઈ ગઈ છે, ચાલે છે જુનાગઢથી. અને અહીંનું બેઠવાનું કેવું કમ્ફર્ટેબલ છે એ તમને પછી જણાવું હું. મને થોડાક આમ બધું ચેક કરી લેવા દઉં. તો
હવે હજી ધીરે ધીરે ટ્રેનની સ્પીડ વધતી જાય છે અને બાકી બેસવાની સુવિધા કમ્ફર્ટેબલ છે સીટ. તમને આમ ગમે એટલા સુધી તમે અમદાવાદ એમને બેઠા બેઠા જાઓ ને કંઈ થાક વાગ લાગે નહીં એવી કમ્ફર્ટેબલ છે. નાસ્તો વાસ્તો આવે ને આપણે એની માટેની અહીંયા ટ્રે છે. ટ્રે આમ કરીએ ને એટલે નીકળી જાય. અહીંયા નાસ્તો બાસ્તો રાખીએ નાસ્તો કરી લેવાનો 1 નંબર. પાછો નાસ્તો થઈ જાય એટલે આમ રાખી દેવાનો. જરાક હાર્ડ છે આ હે ને હાર્ડ છે. અને તમે જો બહારનો વ્યૂ કેવો લાગે છે. કાચ ડબલ છે આની અંદર. અહીંયા એક છે ને ઓલી બાજુ એક. પછી આ તડકો આવતો હોય ને તો આ પાછી આમે થઈ જાય. આપણે એટલી રાખી દઈએ એટલે તડકો ના આવે. બાકી ઉપર લગેજ ને રહી જાય. તો અહીંયા લાઇટિંગ છે. હા લાઇટ થઈ. હા ભાઈ લાઇટિંગ છે ત્યાં. અને એલાઉસ તો ભાઈ ચાલુ છે. આગલા સ્ટેશન ને આના પછી આ સ્ટેશન આવશે, આના પછી આ સ્ટેશન આવશે, પછી વડાલ આવે અને એ રીતના બધા સ્ટેશન આવે ને એ રીતના આપણું એલાઉસ ચાલુ છે. બેસવાનું કમ્ફર્ટેબલ છે. પછી આપણે 1000 રૂપિયાવાળી ટિકિટ લઈએ ને ભાઈ એમાં જમવાનું પાણી બધું આવે. આ 510 રૂપિયામાં મારે કાંઈ નથી. તમારો ભાઈ હજી ગરીબ છે ને એટલે પૈસા આવે એટલે બધું કરીએ. બધું મંગાવવું હોય ને તો પછી એક્સ્ટ્રા લાગે તમારે ચાર્જ. આ સીટ છે એ તમારે આમ કરવી તો થઈ જાય. અહીંથી આમ દબાવીએ ને એટલે આખી આ ફરી જાય. અહીંયા સ્વિચ છે સ્વિચ દબાવું ને તો એ આખો અમને પાસ બાજુ થઈ જાય. અહીંયા હેન્ડલ છે હાથ બાથ રાખવાના. ટીટી આવી ગયા. મારું નામ લઈશ. ટીટી આવ્યા વેરીફાઈ કરવા માટે આવે છે. અમે આવી ગયા આવ્યા ટીટી કે સમય ભરવા પણ છે હિન્દી ભાષી. અને ધીરે ધીરે સ્પીડ પકડે છે ટ્રેન. કલાક 2 કલાકની અંદર પહોંચાડી દે. બાકી તમે જો બારોબારનું વ્યૂ. આનો ભાઈ ચાર્જિંગ પોઈન્ટ આમાં ક્યાંય નથી દેખાતો. ક્યાંય નથી દેખાતો. ચાર્જિંગ પોઈન્ટ અહીંયા છે. ચાર્જિંગ પોઈન્ટ હાવ સીટની નીચે રાખ્યો હોય ભાઈ. કોઈ જોડે નિયમ જ ગોતી હોય થાય તો પછી અમે વિડીયો ચાલુ કર્યો. ચાર્જિંગ પોઈન્ટ તો કંઈ દેખાતું નથી. આમાં ચાર્જિંગ પોઈન્ટ છે. અને આમ જાણે આમ હાલે છે ને ટ્રેન તો આમને કલાક તો થઈ જ છે. આમાં એમાં કંઈ ટ્રેન જ નથી. લોકલમાં થોડું ઓછું થાય. લોકલમાં થોડુંક આના કરતાં વધારે થાય અને આમાં થોડુંક ખાલી ઓછું થાય. અને પણ આનું ભાડું છે ને યાર ખરેખર બહુ મોંઘું છે. એટલું ભાડું ના હોવું. ક્યાં જુનાગઢથી આપણે 50 રૂપિયામાં પહોંચતા હતા રાજકોટ અને ક્યાં 510 રૂપિયામાં ટિકિટ. એ પાછું કાંઈ નહીં. પાણી કંઈ નાસ્તો કંઈ કાંઈ નહીં. 500 રૂપિયા ટિકિટની અંદર નાસ્તો તો એને કમસે કમ રાખવો જોઈએ મારા ખ્યાલ. પછી તમારી ઈચ્છા તમે હું કોમેન્ટની અંદર જણાવે. અરે યાર તું બધીને દેવા આવે એટલે મને કાં કંઈ દેવા નથી આવતો. ચા કે પાણી કે મને તો કંઈ આવ્યું જ નહીં. हिंदी में बताइए ना. मेरे को तो सबको ये भाई देने जाता है. चाय देने जाता है, पानी देने जाता है. मेरे पास ही नहीं आता. मेरे पास मेरा शाम का देख मेरा मुंह देख के चला जाता है. नहीं सर आपका खाना बुक नहीं है ना. आपने खाना बुक नहीं किया ना चार. वो पता है मेरे को पता है. वो खाना वाली टिकट है ना भाई 900 रुपये लगते हैं उसमें राजकोट तक. तो जो એ આપણે બુક કરીએ ને જમવાનું આવે જમવાનો તો ના નાસ્તો ને એવું બધું આવે એના 900 કે 1000 રૂપિયા ટિકિટ છે એક જણાના. એટલે એમાં બધું આવે. ચા પાણી ને નાસ્તો બધું ટોટલી વસ્તુ આવી જાય અંદર. અને આ મેં કરીને 510 રૂપિયાવાળી એમાં કાંઈ આવે નહીં. એમાં ખાલી બસ આપણને ખાલી સીટ એક ગઈ બીજું કાંઈ નહીં. તમે અહીંથી જો આખી આ પેન્ટ્રિંગ છે. આ ભાઈ બધીને દેવા જાય છે અહીંથી. જેના ઓર્ડર હોય ને એ બધીને દેવા જાય છે.
જો આખી સીટ સમજો આ ફરે સમજો તમને બતાવો ફેરવું આખી સીટને અહીં નીચે ઓલું આવે દબાવી રાખવાનું આ જો ફરી જાવું કેમ પછી હતી એમ ગઈ અહીંયા તો ભાઈ ગોથા મારવા મહિનો આમ તો જો એટલામાં તો હલાતું જ નથી આમ તળ જેવું લાગીશ દરવાજો ભૂલાઈ જઈશ હું આમ ખોલવા જાઉં છું એમ નથી ખોલવાના અને ખાલી આમ ચાપ જ દબાવવાની અહીંયા તો આખી ખાલી છે ભાઈ કોઈ માણસ જ નથી આ મસ્ત છે અહીંની ભાઈ સુવિધા નાસ્તો બાસ્તો કરવાનું છે અહીંયા ખરેખર એક નંબર ભાઈ પણ આમ ટાઈમ તો લાગ્યો જો ભાઈ તોય હું 3:35 પહોંચ્યો 3:35 બેઠો હતો ટ્રેનમાં અને વંદે ભારતની અંદર અને આપણે પહોંચ્યા ગયા હજી તો છે અહીંયા ફાઇનલ ટાઈમ તમને હું નીચે ઉતરીને કહું હાલો એક કેમેરો 2 ના 3 અને આમે 4 બધી બાજુ કેમેરાની નિગરાનીમાં છે અત્યારે ટ્રેનની અંદર તમે બેસો એટલે કેમેરાની નિગરાનીમાં રહેવાનું છે હવે આવી ગયું ભાઈ તો ભાઈ ફાઇનલી હવે આપણે વંદે ભારતની નીચે ઉતરી ગયા ટ્રેનની અને અહીંયા મને પોલીસ ભટકી ગઈ છે મને કાંઈ કહે નહીં તો સારું મારો તો કાંઈ વાક છે નહીં ટિકિટ વિકિટ મારી પાસે છે કમ્પ્લીટ બારોબારથી જરાક સાફ કરવાની જરૂર છે વંદે ભારત ટ્રેનને જો કચરાવાળી ભરી છે આખી સાફ સૂફ રાખતા જાઓ અંદરથી સારું છે બારોબારથી આમ જાઓ તમે આખી ભરી છે રહી હવે આપણે જઈએ પ્લેટફોર્મ ઉપર બાકી આજની જર્ની એક નંબર રહી છે ભાઈ પણ થોડુંક ભાડું ઓછું હોત તો મજા આવે થોડુંક ઓછું હોત તો બાકી બીજી બધી સુવિધા અંદરની બધી એક નંબર છે ના આ વંદે ભારત ભાઈ જોઈ લેજો આપણે આમાં આવ્યા હતા એક નંબર થોડુંક ભાડું ઓછું હોત ને તો મજા આવે કાં પછી 500 રૂપિયામાં નાસ્તો બાસ્તો થોડોક રાખી દીધો હોત ને તોય વાંધો નહોતો કંઈ બાકી તો બસ આ રાજકોટ સુધીની જર્ની આપણી આવી રહી તમને આ વ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટની અંદર જણાવજો એખાદી કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આજનો વિડીયો હવે અહીંથી આપણે સમાપ્ત કરીએ છીએ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ કોમેન્ટ કરજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ